હાલાર પંથકમાં મધ્યમ પરિવારોને હૃદય સંબંધિત સારવાર મફત મળે તે માટે જામનગરની જાણીતી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને રાજ્ય સરકારે પીએમજે યોજનામાં સામેલ કરી હતી, જેને કારણે દર્દીઓના છાતીમાં નાનો મોટો દુખાવો અથવા તકલીફ થાય ત્યારે તેની સારવાર માટે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ આવતા હતા। આ હોસ્પિટલે પીએમજે યોજના હેઠળ લગભગ 800 જેટલા હૃદયના ઓપરેશનો કર્યા છે। આ પીએમજેનું પેમેન્ટ રાજ્ય સરકાર આ હોસ્પિટલને આપતી હતી। આ માટે જેસીસી હાર્ટ હોસ્પિટલ દ્વારા દર્દીઓની હાર્ટ સંબંધિત સારવાર કરેલ હોય અથવા ઓપરેશન કરેલ હોય તેના બિલની સાથે સારવાર કરેલ ફાઇલ પણ મૂકવાની હોય છે। આ બિલની ચૂકવણી કરતા પહેલા આ ફાઇલને સરકારી ડોક્ટર તપાસ કરે છે। 262 કેસની તપાસમાં કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં સરકારને ગેરરીતિ માલુમ પડી હતી, જેમાંથી 53 કેસમાં તો દર્દીને જરૂર ન હોય છતાં હૃદયની સારવાર કરી પીએમજે યોજના અંતર્ગત ₹6 કરોડના બિલ મૂકવામાં આવ્યા હોવાનું ખુલતા રાજ્ય સરકારનું આરોગ્ય મંત્રાલય ચોંકી ઉઠ્યું હતું, કારણ કે આ હોસ્પિટલ દ્વારા દર્દીના જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા તે બનાવટી હોવાનું રાજ્ય સરકારના ધ્યાન ઉપર આવ્યું હતું, જે સરકારી ચોપડે ગંભીર ગુનો માનવામાં આવે છે। આ બાબતની ગંભીરતા લઈ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગઈકાલે આ હોસ્પિટલને પીએમજેની યોજનામાંથી આ જેસીસી હોસ્પિટલને સસ્પેન્ડ કરી નાખી છે, તેમજ આ હોસ્પિટલને 6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત દર્દીને હૃદય સંબંધિત સર્જરી અને સારવાર કરનાર ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। નમસ્તે જેને કારણે આ હોસ્પિટલ પ્રત્યે આમ જનતામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। દર્દીના નામે ખોટા બિલો બનાવીને રાજ્ય સરકારની તિજોરીને ખંખેરવાનો આ હોસ્પિટલ તરફથી જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે માફીને પાત્ર નથી તેવું પણ જામનગરના નગરજનો ખુલ્લેમાં કહી રહ્યા છે। ગઈકાલે આ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેને પણ જામનગરની જનતાએ અસ્વીકાર કર્યો છે। અમુક રોષે ભરાયેલા લોકોએ એમ કહ્યું હતું કે આ હોસ્પિટલમાં જેટલા લોકો ભાગીદાર છે તે બધા પાપના ભાગીદાર છે, તેમ સમજી તમામ ઉપર રાજ્ય સરકારે ફોજદારી ગુનો દાખલ કરાવવો જોઈએ। રાજ્ય સરકારે ગઈકાલે દંડ અને સસ્પેન્ડ કરવા સુધીની જ આ હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરી છે તે ગુનાના પ્રમાણમાં ઘણી જ નાની છે, માટે આ હોસ્પિટલની વધુ ઉલટ તપાસ કરી રાજ્ય હોસ્પિટલને ચૂકવેલ રકમમાંથી ક્યાં ડોક્ટર પેમેન્ટ લઈ ગયા છે તેની તપાસ કરવી જોઈએ। અમદાવાદમાં થોડા સમય પહેલા જ પણ આ રીતનો ખ્યાતિકાંડ બન્યો હતો। સૌરાષ્ટ્રના લોકોએ જામનગરના કાંડને મિની ખ્યાતિકાંડ નામ આપી દીધું છે,
જેસીસી હોસ્પિટલને રાજ્ય સરકારે પીએમજે યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલી રકમ ચૂકવી દીધી છે તેની પણ તપાસ જરૂરી છે. પીએમજે યોજનામાં સામેલ હોસ્પિટલોએ તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની હોય છે, જેમાં બિલ મૂકવાથી માંડી તમામ ડોક્યુમેન્ટો ઓનલાઈનના માધ્યમથી જ રજૂ કરવાના હોય છે. આમ રાજ્ય સરકાર સાથે નાણાકીય ગેરરીતિ કરવા બદલ આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને વધુ સજા થવી જોઈએ, તેમજ દર્દીઓ સાથે કરેલ ખોટી સારવારની પણ વિશેષ રૂપિયા હોસ્પિટલને સજા થવી જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. કારણ કે જો આ બાબતે રાજ્ય સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો આ રીતની સારવાર કરતા ડોક્ટરોને વધુ પ્રોત્સાહન મળશે અને આ રીતના કાંડો વારંવાર થતા રહેશે.